જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ। આપણે જો સવારમાં ઉઠીને તૈયાર થઈ ગયા છે, માતાજીના જો દીવાબત્તી કરી રહ્યા છીએ। જો દીવાબત્તી આપણે કરીને પણ હવે આપણે જવાનું છે ભોળાનાથના દર્શન કરવા, ભીડ ભજન મહાદેવ। જો માતાજીના દીવાબત્તી આપણે કરી નાખ્યા છે। જો માતાજીના દીવાબત્તી આપણે કરીને પછી હવે ભીડ ભજન મહાદેવે આપણે જવાનું છે। ગાડી જો આપણી પડી છે, ગાડી લઈને આપણે ભીડ ભજન મહાદેવના દર્શન કરવાના છે। ને પછી આપણે આગળ ગાડી બહાર કાઢીને પછી આપણે જો ગાડી પડી છે, ગાડી લઈને આપણે આગળ ફૂલ તોડવાના છે। પછી આપણે ફૂલ તોડીને પછી આપણે મંદિરે જવાનું છે ભોળાનાથના। જો આપણે હવે ગાડી બહાર ગાડીએ જઈએ, ગાર કાઢી જો આપણે ફૂલ વોલ તોડી આવ્યા, ધતુરાનો દોડવા પણ તોડી આવ્યા। જો આપણે તોડીને પણ હવે મંદિરે રવાના થઈએ। જો આપણે પણ બીલીપત્ર છે, બીલીપત્ર ઊંચા છે એટલે ઘોડે ઉપર ચડીને 11 બીલીપત્ર તોડવાના છે। તો 11 બીલીપત્ર આપણે તોડવા ઉપર ચડી રહ્યા। હવે ભોળાનાથની પૂજા કરવાની છે આપણે। હર હર મહાદેવ, હર મહાદેવ, મહાદેવ હર 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 મહાદેવ, હર 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 મહાદેવ। ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, હર 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 મહાદેવ, મહાદેવ, મહાદેવ। હવે જો આપણે બતાવી રહ્યા છીએ ભોળાનાથનું મંદિર। મંદિર સરસ મજાનું મંદિર છે। જો આ પૂંજારી છે, બાપુ પૂંજારી છે, ને આ લોકો જો ભાવિક ભક્તો મંદિરે આવી રહ્યા છે। જો આ પણ લોકો પાણી ચડાવી રહ્યા છે। જો પૂંજારી અહીં ઊભા છે। જો આમાં સરસ મજાનું મંદિર છે ભોળાનાથનું। દરરોજ સવારે આપણે મંદિરે જઈને દર્શન કરીએ છીએ। જો આ છે, જો આપણે શીતળા માના પણ દર્શન કરી લીધા। અહીંયા શીતળા માના દર્શન કરી પણ જો હવે કાળ ભૈરવ દાદાના પણ આપણે દર્શન કરી લઈએ છીએ। જો દર્શન કરી લીધા કાળ ભૈરવ। હવે ગાયત્રી માતાના પણ આપણે દર્શન કરી લઈએ। જો ગાયત્રી માતાના દર્શન કરી લીધા। હવે પીપળે પણ એક લોટો આપણે પાણી ચડાવી રહ્યા છીએ। પીપળે ચડાવી રહ્યા છીએ, તુલસી માને એક લોટો ચડાવ્યો। જો સવારમાં આ એક કામ કરવાનું છે આપણે। જો આ પીપળા પાણી આપણે ચડાવી દીધું છે ચેરમાં। દર્શન પીપળા દેવને આપણે કરી લીધા છે। હવે જો આપણે આ આખું મંદિર બતાવી રહ્યા છીએ। જો આ ભોળાનાથનું ભીડ ભજન મહાદેવ મંદિર છે। બહુ જૂનું મંદિર છે, થોડુંક બાંધકામ એ ચાલુ છે અહીંયા। જો મંદિર ફર્સ્ટ ક્લાસ જોવો છે। હવે આખા મંદિરનો ગેટઅપ પણ આપણે હવે ઘેરે જઈ રહ્યા છીએ એટલે આપણે મંદિર બતાવી રહ્યા છીએ। જો આ મંદિર ફર્સ્ટ ક્લાસ મંદિર છે અને હવે આપણે ઘેરે જઈ રહ્યા છીએ એટલે જો આપણી ગાડી તરફ આપણે ચાલીએ। જો આ મંદિર બતાવીએ છીએ, આખું મંદિર ફર્સ્ટ ક્લાસ મંદિર છે। સરસ મજાનું ભોળાનાથનું મંદિર છે, જૂનવાણી મંદિર છે। જો આખો ગેટઅપ મંદિરનો ફર્સ્ટ। તો આપણી આ ગાડી અહીંયા પડી છે, ગાડી લઈને હવે રવાના થઈએ। જો આ ગેટ છે મંદિરનો ભીડ ભજન મહાદેવ। જો આપણે હવે ઘેરે પહોંચી ગયા છીએ। ઘેરે પહોંચીને જો આપણે ગાડી પાર્ક કરી દીધી છે। હવે આપણે ઘરમાં જઈએ, ત્યાંથી બીલીપત્ર લેવા દઈએ। આપણે ભોળાનાથની શિવલિંગ આપણે ઘેરે છે નાની, એની ઉપર ગુલાબનું ફૂલ બીલીપત્ર આપણે ચડાવી। તો હવે નાસ્તો તૈયાર થઈ ગયો છે, આપણે નાસ્તો કરવા બેસી જઈએ। જો અહીં નાસ્તો બને છે। જો આ નાસ્તો આપણે તૈયાર થઈ ગયો છે। અત્યારમાં જો આલુ પરોઠા બનાવી નાખ્યા છે। હવે જો આપણે નાસ્તો કરવા બેસી જઈએ, નાસ્તો કરી લઈએ। હલો મિત્ર, ચા પીવા હલો મિત્રો। હવે આપણે જઈ રહ્યા છીએ દુકાને। હાલો, પાણી લઈ લીધું છે, આપણે જઈએ દુકાને। આપણી ગાડી અહીંયા પડી છે। ગાડી લઈને દુકાને જઈએ। તો અત્યારમાં કૂતરો આપણી પાસે આવી ગયો છે। દરરોજ સવારમાં આપણે દુકાને આવીએ
એટલે આ કૂતરો આપણી પાસે આવી ગયો. જો વાહ, કૂતરો આવી ગયો શહેરમાં. તો મિત્રો આપણે દુકાન જેવો ખોલી નથી છે શહેરમાં. આપણે શહેરમાં જો કોર્પોરેશન પણ પૂરું કરી દીધું છે. કોર્પોરેશન પણ પૂરું કરી દીધું છે શહેરમાં. તો સાફ સફાઈ કરીને હવે જો બેઠા છીએ.